નમસ્કાર દર્શક મિત્રો, ન્યૂઝ ગુજરાતમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું બોની પ્રિન્સ। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। શામળાજીમાં શ્રાવણી પૂનમની ભવ્ય ઉજવણી, ભગવાન શામળિયાને સોનાની રાખડી અર્પણ। અરવલ્લીના પ્રસિદ્ધ યાત્રાધામ શામળાજીમાં શ્રાવણી પૂનમ નિમિત્તે ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો। ભગવાન શામળિયાને સોનાની રાખડી અર્પણ કરવામાં આવી હતી। મોટી સંખ્યામાં ભક્તોએ પણ ભગવાન શામળિયાને રાખડી અર્પણ કરી હતી। ભગવાન શામળિયો સમગ્ર જગતના ભાઈ છે તેવા ભાવ સાથે ભક્તોએ શ્રદ્ધાપૂર્વક દર્શન કર્યા હતા। શ્રાવણી પૂનમના પાવન દિવસે ભગવાન શામળિયાને અનોખો શણગાર કરવામાં આવ્યો હતો। ખાસ વાગા સાથે સોનાના આભૂષણો ભગવાનને પરિધાન કરવામાં આવ્યા હતા। દિવસભર ભગવાન શામળિયાના અલગ અલગ મનોરથના દર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું। ભગવાનના દર્શન માટે વહેલી સવારથી જ મોટી સંખ્યામાં ભક્તો શામળાજી ખાતે ઉમટી પડ્યા હતા। રિપોર્ટર બાબુસિંહ ચૌહાણ, મોડાસા, અરવલ્લી। ગામ ચિત્રોડા, તાલુકો ઈડર, જિલ્લો સાબરકાંઠા। આજે અમે પવિત્ર યાત્રાધામ શામળાજી ખાતે દર્શનાર્થે આવ્યા છે। ત્યાં દર પૂનમે આવતા હોઈએ છીએ અને આજ પવિત્ર રક્ષાબંધનનો તહેવાર હોવાથી ખાસ બહેનો સાથે અમે રક્ષાબંધન અહીંયા આવેલા છીએ। આજે દર્શન કરીને કેવો અનુભવ છે? આજે દર્શન કરી પવિત્ર ભીડ બહુ છે અને સુવિધા પણ સારી છે બહુ યાત્રાધામ। શ્રાવણ સુદ પૂનમ છે। અમે પણ રક્ષાબંધનના તહેવારથી પૂનમે શામળાજી મંદિરે દર્શન કરવા આવ્યા છીએ। આજે બહેનો બધે શામળિયા ભગવાનની રાખડી બાદ છે અને અમે વર્ષોથી અહીંયા શામળાજી પૂનમ આવતા હોઈએ છીએ। આજ બહુ અનેરો પ્રસંગ છે અને બહુ ભક્તોની ભીડ છે। બધાની મનોકામના શામળિયા ભગવાન પૂરી કરી દીધી। બોલો। જય શ્રી કૃષ્ણ। આજે શ્રાવણ સુદ પૂનમ એટલે કે રક્ષાબંધન। આજનો પર્વ બલિરાજા અને લક્ષ્મીજી જોડે જોડાયેલો પર્વ। બલિરાજાને બંધનમાંથી મુક્ત કરવા મહાલક્ષ્મીજીએ તેમને જઈ અને રાખડી બાંધીને બંધન મુક્ત કર્યા હતા। એવો સુંદર મજાનો આજરોજ શ્રાવણ માસ અને તેમાંય પૂર્ણિમા રક્ષાબંધનનો સુંદર પર્વ ભગવાનને સુંદર રીતે કેસરી ઝરીના વાઘા ધરાવી અને સુસજ્જ કર્યા છે। હમણાં થોડાક સમય બાદ ભગવાનને સોનાની રાખડી અને ત્યારબાદ ભક્તોના દ્વારા લાવેલી અનેક રાખડીઓ ભગવાનને અર્પણ કરવામાં આવશે અને દરેક ભગવાન જોડે એવા શુભાશીષની યાચના કરશે કે ભાઈ અમારા ભાઈઓ બધા સુરક્ષિત રહે અને અમારા સગળા જીવનના મનોરથો પૂર્ણ થાય। આ સુંદર ભાવથી ભગવાનને રાખડી અર્પણ કરવામાં આવશે। આજ રોજ શામળાજી મંદિર ખાતે સુંદર મજાની ભગવાનને રાખડી અર્પણ કર્યા બાદ 12:15 વાગે રાજભોગ આરતી, 12:30 થી 1 વચ્ચે મંદિર મંગલ, 2:15 વાગે ઉત્થાપન, 7 વાગે સંધ્યાનું, 8:15 વાગે શયન થયા બાદ 8:30 વાગે મંદિર મંગલ થશે। એવો સુંદર મજાનો કાર્યક્રમ છે। ઘણા ભક્તો દર્શન કરી ધન્યતા અનુભવી